हेलो दोस्तों, जय माताजी, जय सियाराम बधाने। जो आज આપણે બનાવવાનો છે નવી રીતે નાસ્તો। તો જો આપણે બધો મસાલો લઈ આવ્યા છે, સમોસા ટાઈપ જ બનાવવાનો છે। તો આપણે બધી વસ્તુ મસાલો લઈ આવ્યા છે, બટેટા, લીલા મરચાં, કોથમરી, ટમેટા, એ બધી વસ્તુ લાવી નાખી છે। તો હવે આપણે સુધારવાની તૈયારી કરીએ। પહેલાં આપણે મોળ નાખશું મરચાં। તો મરચાં જો આપણે મોળા જ લીધા છે। એના બી આપણે કાઢી નાખશું। અને હવે આ રીતે આપણે નાના નાના ટુકડા કરી નાખ। હવે આપણે મરચાં કટિંગ કરી નાખ્યા છે। તો હવે આપણે કટિંગ કરશું ટમેટા। આપણે સુધારવાની છે કોથમરી। તો એને પણ આપણે નાની નાની સુધારી નાખવાની છે। હવે આપણે કટિંગ કરવાનું છે આદુ। તો એને પણ આપણે નાના નાના કટકા કરી નાખો। આપણે જો એક ગાંઠિયા જેટલું આપણે લસણ લઈ લીધું છે। તો એને પણ આપણે ફોલવા મળ્યા છે। તો લસણ આપણે ફોલાઈ ગયું છે। તો જો એટલી કળી આપણે લેવાની છે, આદુ આરે નાખવાની છે। આપણે આ લસણ ને આદુ છે એને આપણે થોડું ખાંડી નાખશું। પહેલાં આપણે બટેટા સુધારી નાખશું। તો જો આ રીતે આપણે એને બે ભાગ કરી નાખવાના છે। હવે આપણે એને બાફી નાખવાના છે। તો પહેલાં આપણે નાખી દઈશું કુકરમાં, બે ભાગ કરી નાખ્યા છે। તો હવે આપણે એમાં આપણે નાખવાનું છે પાણી આપણે નાખવાનું છે બટેટા ડૂબી જાય એટલું। હવે એમાં નાખવાનું છે થોડુંક આપણે મીઠું, થોડીક નાખી દઈશું આપણે હળદર। હવે આપણે એને બંધ કરી દઈશું। હવે મૂકી દઈશું આપણે બાફા। હવે આપણે જો 3 થી 4 સીટી થઈ ગઈ છે। તો આપણે નીચે ઉતારી લેશું। હવે આપણે ખોલીને જોઈ લેશું। તો જો આપણે બટેટા પણ સરસ મજાના બફાઈ ગયા છે। અને હવે આપણે એને કાઢવાના છે કુકરમાંથી બહાર, અથવા બાઉલમાં આપણે કાઢી લઈએ। આપણે બટેટા બધા બહાર કાઢી લીધા છે। ઘડીક આપણે એને ઠરવા દઈશું। આપણે એની સાલ ઉતારી નાખવાની છે। બટેટા આપણે બોવેલા ઠરી ગયા છે। આપણે બટેટા ફોલાઈ ગયા છે। હવે આપણે એને ભાંગી નાખવાના છે। તો આ રીતે આપણે એને ભાંગી નાખવી।
થોડી આપણે નાખી દઈશું હળદર, થોડીક નાખી દઈશું આપણે ચાટ મસાલો, અને થોડી નાખી દઈશું હિંગ, અને થોડો નાખી દઈશું આપણે લાલ મરચી પાવડર. અને હવે એમાં નાખશું આપણે ટમેટા અને લીલી કોથમરી અને લીલા મરચાં એ આપણે નાખી દઈશું આ માવામાં. આપણે જો મોટો વાટકો મેં ભરીને લીધો છે લોટ ઘઉંનો રોટલીનો, અને એમાં નાખવાનો છે આપણે રવાનો લોટ. જો આપણે જે શેરો કરવા લાવી એ જ રવાનો લોટ લીધો છે, તો એ એક વાટકો ભરીને નાખી દઈશું. થોડાક નાખી દઈશું આપણે અજમા, અને સ્વાદ પ્રમાણે નાખશું આપણે નમક. હવે આપણે એને અને થોડું નાખી દઈશું એમાં તેલ, અને પછી એના હાથ આ રીતે આપણે એને બધું ભેળવી નાખવાનું છે. અને પછી આપણે એમાં નાખવાનું છે પાણી. પાણી આપણે થોડું થોડું નાખવાનું છે. હવે આપણે મૂકી દેવાનું છે તેલ. તો તેલ જો મેં લઈ લીધું છે, અને આપણે મૂકી દઈશું તેલ ગરમ થવા, અને ત્યાં આપણે બધી વસ્તુની તૈયારી કરી નાખી. આ રીતે આપણે અવડા ગોળિયા વાળી લેવાના છે. હવે આપણે એને વણી નાખવાની છે. તો જો આપણે લઈ લીધું છે એક ગોળિયું, અને એના આ રીતે આપણે હાથની મદદથી કરી નાખી. પછી વણી નાખવાનું છે. આ રીતે આપણે એને કાપી નાખવાની છે. હવે આપણે લઈ લઈશું માવો. તો એને માવાને લઈ લીધો છે, અને પછી આપણે બનાવી નાખવાની છે. આ રીતે ટીકી બનાવી અને પછી આપણે મૂકી દેવાની છે આ પટ્ટી ઉપર. બહુ મોટી નહીં બનાવવાની. પછી આ રીતે આપણે એને ગોળ ગોળ રાઉન્ડ આપણે દઈ દેવાનો છે. પછી આ રીતે જો ઠેઠ પોગે એટલે આ રીતે આમ પાણી આપણે લગાવી દેવાનું છે. તો સરખી રીતે આપણે એને ચોંટી જાય, ઉખડે નહીં. તો આ રીતે આપણે બનાવવાના છે. હવે આપણે બનાવવાનું છે સમોસા ટાઈપ આપણે બનાવવાના છે. અત્યારે સુધી આપણે રોલ બનાવ્યા છે, તો હવે સમોસું એક બનાવી નાખવી. આપણે આને બે ભાગ કાપી નાખવાના છે, અને પછી આપણે ભરી દેવાનો છે મસાલો. થોડું થોડું આપણે પાણી લગાવી દઈશું ફરતું કોરે. આ રીતે આપણે એને વાળી દેવાનું છે. આ રીતે આપણે પાણી લગાવી તો કોર જલ્દી આપણે છોટી જાય. બે સરસ મજાનું થઈ ગયું છે. જો આપણે રોલ બની અને તૈયાર થઈ ગયા છે સરસ મજાના. અને આપણે બનાવ્યા છે સમોસા પણ. જો
હવે આપણે એને તળી નાખવાના છે. તો જો તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે અને જો આપણે આ નાખી દેવાના છે અંદર. હવે આપણે એને હલકા હાથે હલાવી નાખશું. હવે આપણે જો સડી ગયા છે તો કાઢી લઈશું. જો આપણે સરસ મજાના થઈ ગયા છે. આપણા રોલ બની અને તૈયાર થઈ ગયા છે. હવે આપણે તળી નાખશું સમોસા. તો જો આપણે સમોસા પણ આપણે તળવા મૂકી દઈએ. મોટા છે એટલે આપણે 2 નંગ જ જશે. જો આપણે ફૂલી અને સરસ મજાનું સમોસું બની ગયું છે તૈયાર. જો આપણે આ પણ સડીને સરસ મજાના થઈ ગયા છે. તો હવે એને પણ આપણે કાઢી લઈએ. આપણે રસોઈ બની ગઈ છે. હવે આપણે બનાવશું ચટણી. હવે આપણે બનાવવાની છે ચટણી. તો જો પહેલાં આપણે નાખશું 2 ગ્લાસ જેટલું આપણે પાણી. આપણે 2 ગ્લાસ પાણી નાખ્યા છે અને ઠંડા પાણીમાં નાખી દેવાની છે. આપણે લાવ્યા છે રજવાડી અને પછી આપણે એને હલાવી નાખીએ. હવે આપણે એને ગરમ કરી નાખશું અને હલાવતા જાય નકર નીચે આપણે જો આપણી ચટણી પણ સરસ મજાની થવા મળી છે ઘાટી. જો આપણે બની અને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એને ઉતારી લઈશું નીચે. Oh.